નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સ્વાસ્થ્યની સફર ઝાયડસ હોસ્પિટલ સાથેમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ શોમાં આપણે સ્વાસ્થ્યને લગતી અલગ અલગ બીમારીઓ, તકલીફો વિશેની ચર્ચા કરતા હોઈએ છીએ. જો વાત કરીએ તો ઘણા લાંબા સમયથી શરીરના કોઈ એક ભાગમાં દુખાવો જોવા મળતો હોય અને ત્યાર પછી આપણે ઘણા બધા રિપોર્ટ્સ કરાવ્યા હોય, ઘણી બધી કહી શકાય કે સારવાર કરાવી હોય, પરંતુ તેમ છતાં પણ આપણને જો રાહત ન મળતી હોય તો આપણે ઘણા બધા ગૂંચવાઈ જતા હોઈએ છીએ, કહી શકાય કે મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ. પરંતુ જો આ પરિસ્થિતિ હોય તો અહીંયા ડરવાની કે ગભરાવાની જરૂર નથી, પરંતુ અહીંયા પેઇન મેનેજમેન્ટ ટ્રાય કરવાની જરૂર છે. પેઇન મેનેજમેન્ટથી આ દુખાવો જે ઘણા લાંબા સમયથી રહેતો હોય છે તેને પણ આપણે દૂર કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આજે ચર્ચા કરવાની છે આપણે પેઇન મેનેજમેન્ટ વિશે, અને અત્યારે હાલ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મિલન મહેતા, કે જેઓ પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ છે, અને સાથે જ આપણે જણાવી દઈએ કે તેઓએ સાઉથ કોરિયા, લંડન, નેધરલેન્ડ અને ઇન્ડિયામાં ટાટા મેમોરિયલ હોસ્પિટલથી ટ્રેનિંગ લીધેલી છે. આ સિવાય તેમનો જો વિસ્તૃત પરિચય આપને આપીએ તો વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેઇન અમેરિકન બોડી દ્વારા સર્ટિફાઈડ પેઇન ફિઝિશિયન તેઓ છે. તો ડૉક્ટર મિલન, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. ડૉક્ટર મિલન, અહીંયા આજે જ્યારે આપણે પેઇન મેનેજમેન્ટ પર વાત કરી રહ્યા છીએ ત્યારે પેઇન અને પેઇન મેનેજમેન્ટ આ વિશેની સામાન્ય માહિતી અગર દર્શક મિત્રોને જણાવવી હોય તો આપ શું કહેવા માંગશો? પેઇન મેનેજમેન્ટ એક આધુનિક તબીબી વિજ્ઞાનની નવીનતમ શાખા છે અને સામાન્ય રીતે એનેસ્થેસિયામાં એમડીની ડિગ્રી મેળવ્યા પછી પેઇનની સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ લેવામાં આવતી હોય છે. પેઇન મેનેજમેન્ટમાં અમે લોકો દર્દીને તપાસ કરી એક ચોક્કસ નિદાન પર આવીએ છીએ અને એના રિપોર્ટ્સ અને એની તકલીફના આધારે એને ચોક્કસ પ્રકારનો પ્લાન બનાવી આપીએ છીએ. પેઇનને સામાન્ય રીતે આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક તો 3 મહિનાથી ઓછા સમયવાળું પેઇન અને 3 મહિનાથી વધુ સમયથી થતો દુખાવો. એક તમને અહીંયા ઉદાહરણ આપીશ. દાખલા તરીકે આપણને પેટમાં દુખાવો થાય છે અને તપાસ કરતાં જણાય છે કે એપેન્ડિક્સની તકલીફ છે. હવે આ પ્રકારની તકલીફમાં ઓપરેશનથી સંપૂર્ણ સારવાર મળી જતી હોય છે અને દુખાવામાંથી આપણે બહાર પણ આવી જઈએ છીએ. જ્યારે લાંબા સમયથી દુખાવો થતો હોય, જેમ કે 3 મહિના કરતાં વધુ, આ પોતે એક પ્રકારની બીમારી છે. ત્યારે પેઇનને લઈ જતી ચેતા ત્યાંથી કરોડરજ્જુ અને ત્યાંથી બ્રેઇન, આ ઉપરાંત બ્રેઇનથી નીચેની તરફનો આવતો રસ્તો, આ બધા જ પ્રકારના ચેતાતંતુની નસમાં જ્યારે પણ કોઈ રોગ ઉદ્ભવે કે કંઈ ખામી ઉદ્ભવે ત્યારે આ પ્રકારનું પેઇન થતું હોય છે, જેને આપણે એક રોગ તરીકે સમજવો જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર મિલન, અહીંયા આગળ ચર્ચાને લઈ જઈએ તો ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એટલે શું, અને ખાસ અહીંયા વાત કરવામાં આવે પેઇન મેનેજમેન્ટની, તો પેઇન મેનેજમેન્ટ અહીંયા કઈ રીતના ઉપયોગી થઈ શકે? ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એક સામાન્ય માહિતી મેળવીએ આપણે કે મસ્તિષ્કના પોલાણમાંથી આવતી 5મા નંબરની નસને આપણે ટ્રાઇજેમિનલ નસ તરીકે ઓળખીએ છીએ. એના મુખ્યત્વે 3 ભાગ હોય છે. પહેલો ભાગ જે આ કપાળ ઉપર, બીજો આ ગાલ ઉપર અને ત્રીજો જડબા પર. દર્દીને સામાન્ય રીતે આ પ્રકારના દુખાવામાં ઇલેક્ટ્રિકનો કરંટ આવતો હોય મોઢા પર એવી અનુભૂતિ થતી હોય છે. આ દુખાવો ક્ષણિક હોય છે પણ ખૂબ જ અસહ્ય હોય છે, અને સૌથી પહેલાં આનું નિદાન કર્યા બાદ અમે દવા ગોળી પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. 70% દર્દીઓનો દુખાવો દવાઓથી કાબૂમાં આવતો હોય છે. દવાઓથી જો દુખાવો કાબૂમાં ન આવે તો અમે એક રેડિયો ફ્રીક્વન્સીની સ્પેશિયલ સારવાર પણ આપીએ છીએ. મસ્તિષ્કના પોલાણમાં આ જે ઓપનિંગ છે આને ફોરામેન ઓવેલ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એક્સરેની મદદથી અમે આ ફોરામેન સુધી રેડિયો ફ્રીક્વન્સીની નીડલ પહોંચાડી આ નસને શોધી દુખાવાઓ કયા એરિયામાં આવે છે એ નક્કી કરી અને પેશન્ટને સ્પેશિયલ સારવાર આપવામાં આવે છે. આપણને ખ્યાલ હોય તો સલમાન ખાન પણ આ દર્દથી પીડાતા હતા. તો આ પ્રકારની સારવારથી સંપૂર્ણ આરામ મેળવી શકાય છે, અને ટ્રીટમેન્ટ લીધા બાદ જો દુખાવો 100% મુક્ત થાય તો દવા ગોળી બંધ પણ કરી શકાય છે. જી બિલકુલ. ડૉક્ટર મિલન, અહીંયા અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેન્સરના દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. અલગ અલગ પ્રકારના કેન્સર અત્યારે દિવસે ને દિવસે લોકોમાં વધારે જોવા મળી રહ્યા છે. તો કેન્સરના દુખાવામાં કયા પ્રકારની સારવાર દ્વારા પેઇન મેનેજમેન્ટ કરવામાં આવે છે? સૌથી પહેલાં તો હું એક સામાન્ય માહિતી એ આપીશ કે કેન્સરની ટ્રીટમેન્ટને આપણે 2 ભાગમાં વહેંચતા હોઈએ છીએ. એક તો કેન્સર સ્પેસિફિક ટ્રીટમેન્ટ, જેમાં ઓપરેશન, રેડિયોથેરાપી અને કિમોથેરાપી આવતા હોય છે. બીજું, આ બધી સારવારની સાથે સાથે દર્દી દુખાવાથી ખૂબ જ હેરાન થતું હોય છે.
ઘણીવાર દર્દીની ફિલિંગ એવી હોય છે કે દુખાવાને કારણે સખત હેરાન થઈ રહ્યો છે અને આ દુખાવામાંથી જો મુક્તિ મળે તો એનું અંતિમ તબક્કાનું જીવન સારી રીતે ગુજારી શકાય. તો અમારો પેઇન મેનેજમેન્ટમાં પ્રાઇમરી મુખ્ય હેતુ આ હોય છે કે દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થાય, દુખાવામાં રાહત મેળવી શકાય. અને થોડાક હું અહીંયા ઉદાહરણ પણ રજૂ કરીશ. એક દાખલા તરીકે આપણે ગોવાના ચીફ મિનિસ્ટર મનોહર પારીકર સાહેબને પેનક્રિયાસની તકલીફ હતી. તો આ પ્રકારના દુખાવામાં અમે ચોક્કસ પ્રકારની નસો સીટી સ્કેનની મદદથી શોધતા હોઈએ છીએ અને એ જગ્યાએ મેડિકેટેડ આલ્કોહોલનું ઇન્જેક્શન આપી આ નસોને નિષ્ક્રિય બનાવી શકાતી હોય છે. આ નસ લાંબા સમય નિષ્ક્રિય થાય એનો મોટો ફાયદો એ મળે કે દુખાવો લઈ જતી નસ બ્રેઇનમાં પેઇનની અનુભૂતિ કરાવતી નથી અને દર્દીને ઘણી જ રાહત મળી શકતી હોય છે. બીજું, અમુક પ્રકારના પેલ્વિક કેન્સર પેઇન, દાખલા તરીકે લેડીઝમાં થતા યુટ્રસ ઓવરીના કેન્સર અથવા તો મળદ્વારનું કેન્સર, આ પ્રકારના દુખાવામાં પણ કરોડરજ્જુના છેલ્લા ભાગમાં અહીંયા અમુક પ્રકારની નસો આવેલી હોય છે. આ પણ એક્સરે કે સીટી સ્કેનની મદદથી ચોક્કસ રીતે લોકેટ કરી શકાય છે અને મેડિકેટેડ આલ્કોહોલ અથવા તો રેડિયો ફ્રીક્વન્સીથી સારવાર આપી એને નિષ્ક્રિય બનાવી શકાય છે. જી બિલકુલ. બીજું, ઘણી વખત દર્દીને અસાધ્ય કેન્સર એટલી બધી જગ્યાએ ફેલાયેલું હોય છે કે દવા ગોળી બિલકુલ કામ આપતા નથી. તો અમે સ્પેશિયલ પ્રકારના એપિડ્યુરલ પોર્ટ અથવા તો ઇન્ટ્રાથિકલ પોર્ટ એવું ડિવાઇસ અંદર બોડીમાં મૂકતા હોઈએ છીએ કે દવાઓ સીધી જ એપિડ્યુરલ સ્પેસમાં અથવા તો કરોડરજ્જુની આજુબાજુના પ્રવાહીમાં મિક્સ થઈ દર્દીને ખૂબ જ રાહત આપતી હોય છે. આ દવા આ સારવાર દર્દી એક વખત સેટ થયા પછી ઘરે પણ લઈ શકતું હોય છે. જી બિલકુલ. એટલે અહીંયા કેન્સરના દર્દીઓને દુખાવામાંથી રાહત આપવા માટે પેઇન મેનેજમેન્ટ ખૂબ જ મહત્ત્વનું કામ કરી શકે છે. બિલકુલ. અહીંયા કમરની વાત કરી લઈએ. ગરદનના મણકામાં જો દુખાવો થતો હોય તો તેના માટે અહીંયા કયા પ્રકારની સારવાર અવેલેબલ છે, એના માટે આપ શું કહેવા માંગશો? હા, એક આ સ્પાઇન રિલેટેડ એ ઘણું જ કોમન પેઇન છે. મોટે ભાગે 80% લોકો દર્દીઓને જીવનમાં એકાદ વખત તો કમરના દુખાવો કે ગરદનના દુખાવાની અનુભૂતિ થતી જ હોય છે. આપણે સાયટિકાને સારી રીતે સમજતા હોઈએ છીએ. સાયટિકા એટલે શું? તો આ કમરમાં આ એક ગાદીનો ભાગ છે. આ જે લાલ ભાગ દેખાય છે એ ગાદી બહાર આવી ગઈ છે. ગાદી જ્યારે પણ ફાટીને બહાર આવે છે ત્યારે બહાર નીકળતી અને નીચે જતી નસ ઉપર દબાણ ઊભું કરે છે તથા ગાદીના સ્ટ્રોંગ કેમિકલ્સ એને કેમિકલી ઇરિટેટ કરે છે. આ ગંભીર પ્રકારનું પેઇન હોય છે. દુખાવામાં દર્દીને જણજણાટી થવી, સોય વાગવી, કીડી ફરવી, કાંટા વાગવા, આ પ્રકારની ફિલિંગ થતી હોય છે. આ જે નસ ઉપર દબાણ આવે પગના એ ભાગમાં દર્દીને જણજણાટી થવી, આ પ્રકારની ફિલિંગ થતી હોય છે. પેઇન મેનેજમેન્ટમાં અમે લોકો ચોક્કસ MRI દ્વારા નિદાન કરી, તપાસીને નિદાન કરી. ઘણીવાર MRIમાં એવું પણ જણાતું હોય છે કે 3 જગ્યાએ તકલીફ છે. તો અમે પેઇન મેનેજમેન્ટની મદદથી કયો એક ભાગ સૌથી વધુ જવાબદાર છે તે શોધી અને ત્યાં પણ દવાઓ મૂકી અને આ પેઇનને બંધ કરી શકાતું હોય છે. 90% કિસ્સામાં દર્દીને ઓપરેશન વગર આ દુખાવામાં રાહત મેળવી શકાતી હોય છે. જો ગાદી જે બહાર નીકળી છે ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળેલી હોય બહાર, ઝાડા પેશાબમાં દર્દીને તકલીફ થતી હોય અથવા તો પગના સ્નાયુઓ કામ કરતાં ઓછા થઈ ગયા અથવા બંધ થઈ ગયા હોય તો પછી આ પ્રકારના તકલીફમાં તાત્કાલિક ઓપરેશન કરાવવાની જરૂર પણ પડતી હોય છે. સ્પાઇનમાં બંને બાજુ મણકાની એક આપણે ફેસેટ જોઈન્ટ આવેલા હોય છે. ઉપરથી નીચે શરૂ કરી બધી જ જગ્યાએ ફેસેટ જોઈન્ટ્સ આવેલા હોય છે. આ ફેસેટ જોઈન્ટનું ઘણી વખત આપણે બધી જ તપાસ કરાવીએ એમાં રિપોર્ટ્સ નોર્મલ મળતા હોય છે. છતાં પણ બેક પેઇનમાં લાંબા સમયથી પરેશાન થતા હોય તો આ દુખાવો કયા જોઈન્ટમાંથી આવે છે એ અમે ઇન્જેક્શનની મદદથી એક્ઝેક્ટ શોધી કાઢીએ છીએ અને રેડિયો ફ્રીક્વન્સીથી સારવાર આપી દર્દીને લાંબા સમય માટે રાહત આપતા હોઈએ છીએ. આ પ્રકારના દુખાવામાં કોઈ ઓપરેશનથી ફાયદો સામાન્ય રીતે થતો નથી હોતો. બીજી એક વાત તમને કહું કે મણકા એકબીજા ઉપર ખસવા, જેને આપણે સ્પોન્ડાઇલોલિસ્થેસિસથી ઓળખીએ છીએ, આ પ્રકારની સારવારમાં ઓપરેશનથી ખૂબ જ સરસ રાહત મેળવી શકાતી હોય છે. ઓપરેશનથી પણ કોઈ ડરવાની જરૂર હોતી નથી અને પરમેનન્ટ ફાયદો મેળવી શકાતો હોય છે. દુખાવાની જ્યારે મણકા એકબીજા પર ખસવાની શરૂઆત થાય ત્યારે શરૂઆતના તબક્કામાં પેઇનની સાયકલ બ્રેક કરવા માટે પેઇન મેનેજમેન્ટ ઉપયોગી છે, પણ આગળ જતાં દર્દીએ સ્ક્રૂ મૂકી ફિક્સેશન કરાવવું પડતું હોય છે.
જી. આ જ રીતે એક સ્પાઇનલ કેનાલ સ્ટીનોસિસ જે મોટી ઉંમરે થતી સમસ્યા છે કે દર્દી થોડુંક અંતર ચાલે અને પગના પંજામાં ગાદી જેવા લાગવા માંડે, ખાલી ચડવા માંડે. તો આ પ્રકારના દર્દમાં પણ શરૂઆતના તબક્કામાં પેઇન મેનેજમેન્ટ ઉપયોગી છે, પણ આ પરિસ્થિતિ જો ખૂબ જ વણસી જાય, રોગ ખૂબ આગળ વધી જાય તો ઓપરેશનની જરૂર પડી શકે છે. જી બિલકુલ. અહીંયા ફ્રોઝન શોલ્ડરના દુખાવાની વાત કરીએ તો ફ્રોઝન શોલ્ડરનો જો દુખાવો હોય તો પેઇન મેનેજમેન્ટથી તે કઈ રીતના દૂર કરી શકાય? પહેલાં આપણે સામાન્ય ખભાની રચના સમજીએ. ઓકે. આ ખભાનું આ જે હાથનું હાડકું છે એ છે, અને આપણે પાછળ આને સ્કેપ્યુલા બોન તરીકે ઓળખતા હોઈએ છીએ. ખભાનો મુખ્ય સાંધો આ છે. હવે ખભામાં ઘણા બધા સ્ટ્રક્ચર્સ એવા છે કે જ્યાંથી પેઇન આવતું હોય છે. આ એક ભાગ છે એને આપણે એક્રોમિયોક્લેવિક્યુલર જોઈન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ એક સ્પેસ છે જ્યાંથી આપણે હાથ ઊંચો કરીએ એ હાથ આની નીચેથી સરકતો હોય છે, અને પેઇન ફ્રી લ્યુબ્રિકેશનવાળી જે મુવમેન્ટ થાય એના માટે શરીરમાં નોર્મલ રચના જે થયેલી હોય છે એને બરસા તરીકે ઓળખીએ છીએ, જે લ્યુબ્રિકેશનનું કામ કરે છે. ઘણીવાર આ બરસામાં તકલીફ ઊભી થાય તો ચોક્કસ એ જ જગ્યા અમે સોનોગ્રાફીની મદદથી શોધી ઇન્જેક્શન આપી દર્દીને રાહત આપતા હોઈએ છીએ. બીજું, આ એક જે ઓપનિંગ ગ્રુવ દેખાય છે, અહીંયા સુપ્રાસ્કેપ્યુલર નામની ચેતાતંતુની નસ આવતી હોય છે. એ નસ આ રોટેટર કફના સ્નાયુઓ, જોઈન્ટ્સ વગેરેને સપ્લાય કરે છે. જ્યારે ગંભીર પ્રકારનો દુખાવો કે જેમાં કોઈ ઓપરેશનથી ફાયદો ન થતો હોય એવું જણાતું હોય ત્યારે અમે આ નસને સોનોગ્રાફી અથવા તો એક્સરેની મદદથી શોધીએ છીએ અને રેડિયો ફ્રિકવન્સીથી સારવાર આપતા હોઈએ છીએ. આ સેમ પ્રોસિજર ઓપરેશન, ધારો કે રોટેટર કફ કોઈકને સંપૂર્ણ ફાટી ગયો છે અને સર્જરીથી રિપેર કર્યો છે, પણ એ દર્દી કસરત નથી કરી શકતો દુખાવાને કારણે, એ વખતે પણ આ જ ટ્રીટમેન્ટ અમે લોકો આપતા હોઈએ છીએ. દુખાવામાં એક વખત રાહત મળ્યા અને કાબુ આવ્યા પછી દર્દી કસરત ખૂબ સારી રીતે કરે છે અને સાંધો જલ્દીથી નોર્મલ થતો હોય છે. જી. અહીંયા બીજો એક પ્રશ્ન કે મોટી ઉંમરે ઢીંચણના દુખાવા થતા હોય તો શું ની રિપ્લેસમેન્ટ કરાવવું જ પડતું હોય છે? શું ત્યાં એના માટે અથવા તો એ દુખાવાને કાઢવા માટે ની રિપ્લેસમેન્ટ જ એક ઓપ્શન રહી જાય છે? સૌથી પહેલાં આપણે એક સ્ટડી વિશે ચર્ચા કરીએ. આપણે ભારત દેશમાં જ એક સ્ટડી થયેલો છે. એ લોકોએ 5000 પેશન્ટનું સેમ્પલ લીધેલું અને એમના તારણમાં એવું જણાયું કે 28% આપણી વસ્તી ઓસ્ટિયોઆર્થરાઇટિસ નીથી પીડાય છે, અને 65 વર્ષથી ઉપરની સ્ત્રીઓ અને 70 વર્ષથી ઉપરના પુરુષો, લગભગ 70% લોકો, 65થી 70% લોકોને આ દર્દ છે. હવે આ બધા ડિઝીઝને આપણે ક્રોનિક પ્રોગ્રેસિવ ડિસઓર્ડર તરીકે ઓળખતા હોઈએ છીએ. સામાન્ય રીતે 50 વર્ષે ઘૂંટણ ઘસાવાની શરૂઆત દરેકમાં ઉંમરને કારણે થતી જ હોય, તો આનું આપણે કયો તબક્કો છે જાણવું ખૂબ જ જરૂરી છે. ગ્રેડ 1 અને ગ્રેડ 2માં ગાદી સંપૂર્ણ નથી ઘસાઈ પણ ઘસાવાની શરૂઆત થઈ ચૂકી છે, તો આ પરિસ્થિતિમાં આપણે નેચરલ સાંધો બચાવી પેઇન મેનેજમેન્ટની ટ્રીટમેન્ટથી થોડો સમય આપણે ખરીદી શકતા હોઈએ છીએ. હા, હું એક બીજું સાદું ઉદાહરણ એવું આપીશ કે કોઈક દર્દી મારી પાસે એવી રીતે આવે કે હું 2 કિલોમીટર ચાલી શકું છું અને મારી ઉંમર 60 વર્ષ છે, 65 વર્ષ છે, મને ઘૂંટણમાં દુખાવો સખત થાય છે, પણ હું ચાલું છું 2 કિલોમીટર, ચાલવામાં તકલીફ પડતી નથી. તો આ દર્દીને હું એવી સલાહ આપીશ કે એક જેનિક્યુલર આરએફ નામની US FDA એપ્રુવડ પ્રોસિજર છે, જેમાં અમે હાડકાના ચોક્કસ આ 3 ભાગ આઈડેન્ટિફાય કરતા હોઈએ છીએ, જે સોનોગ્રાફીની મદદથી પણ શોધી શકાય, એક્સરેની મદદથી પણ શોધી શકાય, અને આ જગ્યાએ રેડિયો ફ્રિકવન્સીથી સારવાર આપવાથી ઘૂંટણનું પેઇન જે બ્રેઇનમાં સેન્સ થતું હોય એને આપણે થોડું ઘટાડી શકીએ છીએ, નિષ્ક્રિય બનાવી શકીએ છીએ અને નેચરલ સાંધાને લાંબો સમય ચલાવી શકીએ છીએ. જ્યારે ઘણીવાર દર્દીની ઉંમર 50 વર્ષ છે પણ ઘૂંટણમાં ડિફોર્મિટી, આખો બેન્ડ થઈ ગયો છે, ઘૂંટણ ચાલતા ચાલતા લોક થઈ જાય છે, થોડું પણ ચાલવામાં ગંભીર સમસ્યા ઊભી થાય છે, આખું કમરેથી ડોલતા ડોલતા ચાલતા હોય, આ પ્રકારની પરિસ્થિતિ છે, તો આ દર્દીએ ઓપરેશન કરાવવું ચોક્કસ હિતાવહ છે. ઓપરેશન ઘણું જ સેફ છે અને ઓપરેશન કર્યા પછી સંપૂર્ણ દુખાવામાંથી મુક્તિ મળતી હોય છે. ઘણી વખત ઓપરેશન કર્યા પછી 6 મહિના પછી પણ દુખાવાની ફરિયાદ દર્દીને ચાલુ રહેતી હોય છે. આ પરિસ્થિતિમાં હું એક સલાહ ચોક્કસ આપીશ કે જે તે સમયે ઓપરેશન તો તમારું સરસ જ થયું છે, ઓપરેશનવાળા સર્જનનો મેઇન ફોકસ અલાઇનમેન્ટ ઉપર હોય છે, જે બહુ જ સરસ રીતે કરતા હોય છે,
પણ પેઇન એ આપણી નર્વ્સની હાઇપર સેન્સિટિવિટીને કારણે છે. એને કારણે જો આપણે હેરાન થતા હોય તો આ જેનિક્યુલર રેડિયો ફ્રીક્વન્સીની પ્રોસિજર ઓપરેશન પછી પણ કરાવી શકાતી હોય છે. આ પ્રોસિજરમાં આપણે ઘૂંટણની અંદર જતા જ નથી, બહાર રહીને જ સારવાર કરીએ છીએ, માટે ઘૂંટણમાં ઓપરેશનવાળી જગ્યાએ પણ કોઈ નુકસાન થતું નથી. બીજું, ઘણી વખત ઉંમર ખૂબ વધી છે દર્દીની, 80 વર્ષ 85 વર્ષ, અને મેડિકલી દર્દી ફિટ નથી, પુષ્કળ રોગો છે, ઘણી બધી દવાઓ ચાલે છે, હાર્ટનું પમ્પિંગ ઓછું છે, સ્ટ્રોક આવેલો છે. તો આ પ્રકારના દર્દીઓમાં ઘૂંટણના પેઇનમાંથી મુક્તિ મેળવવા માટે પણ રેડિયો ફ્રીક્વન્સીની સારવાર આપી શકાતી હોય છે. આ કિસ્સાઓમાં ઓપરેશન કરવું એ ઘણીવાર એનેસ્થેસિયા અને ઓપરેશન સર્જન માટે ખૂબ જ જોખમી સાબિત થતું હોય છે. જી ડૉક્ટર મિલન, અહીંયા ચામડીના રોગોમાં પણ ઘણી વખત આપણે અસહ્ય દુખાવો જોતા હોઈએ છીએ, તો તેમાં પણ શું આ સારવાર આપણને કઈ રીતે મદદ કરી શકે ખરી, અથવા તો આપણને તેનાથી રાહત મળી શકે ખરી? હું અહીંયા એક રોગ વિશે માહિતી આપીશ જે પોસ્ટ હર્પેટિક ન્યુરાલ્જિયાના નામે ઓળખાતું હોય છે. સામાન્ય રીતે હર્પીસનું ઇન્ફેક્શન લાગે આ દર્દી સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેતા હોય છે, કારણ કે સ્કિન ઉપર દાણા દાણા જેવું લીઝન આવતું હોય છે. શરૂઆતમાં એન્ટીવાયરલ થેરાપી, સ્કિનની જે બધી થેરાપી છે આ કોર્સ પૂરો કરવાનો હોય છે. 20% દર્દીઓને ક્રોનિક પેઇનથી ખૂબ હેરાન થતા હોય છે. આ દર્દી સામાન્ય રીતે થોરેસિક વોલની એરિયામાં પેઇન કોમનલી જોવા મળે છે, પણ હર્પીસનું ઇન્ફેક્શન બોડીમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે. સામાન્ય રીતે મિડલાઇનથી ક્રોસ કરતું નથી અને એક જ બાજુ હોય છે. હર્પીસના વાયરસ સુષુપ્ત અવસ્થામાં આપણી જે આ ચેતાતંતુની નસ છે આને ડોર્સલ રૂટ ગેંગ્લિયોન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વાયરસ ડોર્મન્ટ સ્ટેજમાં આમાં પરમેનન્ટ ડિપોઝિટ થઈને રહેતો હોય છે. જ્યારે પણ આપણી ઇમ્યુનિટી ડાઉન થાય કે આ ઇન્ફેક્શન ફ્લેરઅપ થાય, તો આ જે ચેતાતંતુની નસ જે એરિયાને સપ્લાય કરતું હોય એ એરિયામાં દર્દીને ખંજવાળ આવવી અથવા તો પુષ્કળ બર્નિંગ સેન્સેશન થવું. ઘણીવાર દર્દી એવી રીતે કમ્પ્લેન કરતું હોય કે ઇસ્ત્રી ગરમ કરીને કોઈકે અડાડી હોય આ પ્રકારનું પેઇન થતું હોય છે. અમારો આખો પેશન્ટની ટ્રીટમેન્ટ પ્લાન એ રીતનો હોય છે. શરૂઆતના તબક્કામાં ચેતાતંતુની નસ ઉપર કામ કરતી દવા ગોળી આપીએ, જો એનાથી ફાયદો ના થાય તો અમે જે તમને ડોર્સલ રૂટ ગેંગ્લિયોન બતાવ્યું રેડિયો ફ્રીક્વન્સીથી ત્યાં પણ સારવાર આપી શકાતી હોય છે. બહુ જ રેઝિસ્ટન્ટ કેસીસમાં એડવાન્સ લેવલની ટ્રીટમેન્ટ જેવી કે સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેટર, એની આપણે પછીથી પણ ચર્ચા કરીશું. તો એ પ્રકારના ડિવાઇસ પણ આ દર્દમાં અક્ષીર પુરવાર થતા હોય છે. જી, અહીંયા સર આપણે પીઆરપીની વાત કરીએ તો પીઆરપી થિયરી એટલે શું, એના માટે આપ શું કહેવા માંગશો? પીઆરપી થેરાપી વિશે ડિટેલમાં માહિતી વ્યુઅર્સને આપવી હોય તો શું કહી શકાય? પીઆરપી એટલે પ્લેટલેટ રીચ પ્લાઝમા. સામાન્ય રીતે શરીરમાં કોઈ પણ જગ્યાએ ઇન્જરી થાય, દાખલા તરીકે અહીંયા ટાંકણી વાગી, તો બોડીમાંથી પ્લેટલેટ ટ્રાવેલ કરીને સૌથી પહેલાં અહીંયા પહોંચશે. પ્લેટલેટમાં એક ખાસ પ્રકારના ગ્રોથ ફેક્ટર્સ આવેલા હોય છે જે હિલિંગ પ્રમોટ કરે છે. એ પ્લેટલેટની સરફેસ બ્રેક થઈ એમાંથી ગ્રોથ ફેક્ટર રિલીઝ થતા હોય છે અને આપણું હિલિંગનું કાર્ય શરૂ થઈ અને સંપૂર્ણ થતું હોય છે. પણ શરીરમાં ઘણી બધી માંસપેશીઓ, લિગામેન્ટ્સ, ટેન્ડન્સ એવા છે કે જ્યાં બ્લડ સપ્લાય ખૂબ જ ઓછો હોય છે. તો આ જગ્યાએ આ પ્લેટલેટ રીચ પ્લાઝમા ઇન્જેક્ટ કરવાથી હિલિંગ ફાસ્ટ થતું હોય છે અને કમ્પ્લીટ થતું હોય છે. ઇન્જરી આપણે કેટલી માત્રાની છે જાણવું ખૂબ જરૂરી છે. ધારો કે ટેન્ડન 100% કટ થયેલું હોય તો સર્જરી જ એક ઓપ્શન બચે છે, પણ ટેન્ડનમાં મધ્યમ પ્રકારની કે ઓછી ઈજા છે અને એમાંથી રૂઝ આવતી નથી અને દુખાવો મટતો નથી, તો એ જગ્યા સોનોગ્રાફીની મદદથી શોધી ચોક્કસ જગ્યાએ પ્લેટલેટ ઇન્જેક્ટ કરવાથી દર્દીને સંપૂર્ણ હિલિંગ આપી શકાય છે અને પેઇનમાંથી મુક્તિ મેળવી શકાતી હોય. દાખલા તરીકે ટેનિસ એલ્બોનું પેઇન કે પ્લાન્ટર ફેસિયાઇટિસનું પેઇન, જે આપણે સવારમાં ઉઠીએ અને હીલનું પેઇન થતું હોય છે, આ બહુ જ કોમન પેઇન છે. અથવા તો શોલ્ડરમાં કોઈક પ્રકારના મસલના ટેન્ડનમાં ઈજા થયેલી છે કે આ ઘૂંટણના લિગામેન્ટમાં એન્ટ્રિયર ક્રુશિયેટ લિગામેન્ટ, પોસ્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ, જેની સામાન્ય ઈજા થઈ છે. સંપૂર્ણ ઈજામાં તો ઓપરેશન જ આવશે, પણ સામાન્ય ઈજામાં એ જ જગ્યાએ પ્લેટલેટ રીચ પ્લાઝમા ઇન્જેક્ટ કરવાથી હિલિંગ કમ્પ્લીટ થતું હોય છે. જી, સામાન્ય રીતે ઓપરેશન પછી પણ અમુક વખત દુખાવો સહન કરવો પડતો હોય છે અથવા તો લાંબા સમય સુધી દુખાવો રહેતો હોય છે, તો એમાં પણ અહીંયા પેઇન મેનેજમેન્ટ કઈ રીતના મદદરૂપ સાબિત થઈ શકે? ઓપરેશન પછીના દુખાવાને હું 2 ભાગમાં વહેંચીશ. એક તો ઓપરેશન એટલે ટીસ્યુ કટિંગ આપણે કરીએ છીએ, તો પેઇન તો આને લીધે થવાનું જ છે, પણ આ પેઇન પ્રિવેન્ટેબલ છે અને મેનેજેબલ છે.
અમે મલ્ટી મોડલ એનાલ્જેસિયાનો કન્સેપ્ટ આપતા હોઈએ છીએ. એટલે કે દરેક પ્રકારની દવાઓ ઓછી માત્રામાં આપવાની. એટલે આપણે બધી જ પ્રકારની દવાઓનું બેલેન્સ કરવાથી દર્દીને ખૂબ જ રાહત મળતી હોય છે. અને શરીરના જે ભાગનું ઓપરેશન હોય એ ભાગની ચેતાતંતુની જે પણ નસ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ. સોનોગ્રાફીની મદદથી ત્યાં લોકલ એનેસ્થેટિકનું ઇન્જેક્શન આપતા હોઈએ છીએ. સામાન્ય રીતે એપિડ્યુરલમાં પણ આપતા હોઈએ છીએ, અથવા તો આપણે પ્લેક્સસ કે જે નવનું ગૂંચળું છે જે હાથ અને પગને સપ્લાય કરે છે, તો એ ભાગ શોધી અને સોનોગ્રાફીની મદદથી ત્યાં એક પાતળું કેથેટર મૂકી કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝનથી દવાઓ આપતા હોઈએ છીએ. આ પ્રકારનું પેઇન મેનેજમેન્ટ કરવાથી દર્દીના ઓપરેશન પછી ખૂબ જ મિનિમલ પેઇન થાય છે. પેઇન આપણે 0 થી 10ની વચ્ચે ઓળખી શકીએ તો ઓપરેશન પછી દુખાવા પર કંટ્રોલ મેળવી અને આપણો ટાર્ગેટ એવો હોય છે કે પેઇનનો સ્કોર 0 થી 3ની વચ્ચે જ સીમિત રહે. 5 કે 6થી વધારે જો પેઇન રહેતું હોય તો દર્દી માટે એ સહન કરવું ખૂબ જ અઘરું હોય છે. અને ઓપરેશન પછી જો ઇફેક્ટિવ પેઇન મેનેજમેન્ટ ન કરવામાં આવે તો દર્દી લાંબા ગાળાના પેઇનમાં પણ ફસાઈ જતો હોય છે, અને જે પેઇન પોતે એક રોગ બની જતો હોય છે. આ પ્રકારનું પેઇન પાછળથી મેનેજ કરવું ખૂબ જ જટિલ કામ છે, અને પછી દર્દીને જરૂર કરતાં ઘણી વધારે દવાઓ આપીને દર્દ બેસાડવું પડતું હોય છે. જી બિલકુલ. અહીંયા ચર્ચાને હવે આગળ વધારીએ અને ડૉક્ટર મિલન પાસેથી એ પણ જાણીએ કે પેઇન મેનેજમેન્ટમાં અત્યારે હાલમાં કોઈ નવા સંશોધનો થઈ રહ્યા છે કે કેમ? પેઇન મેનેજમેન્ટમાં એક બહુ જ સરસ વસ્તુ માર્કેટમાં છે અત્યારે, પણ આપણે ભારતમાં બહુ જ પ્રિમિટિવ સ્ટેજમાં આની સારવાર આપવામાં આવે છે. થોડું ઘણા કદાચ કોસ્ટ ફેક્ટરને લીધે પણ આવું બની શકે, અને બીજું લેક ઓફ અવેરનેસને કારણે પણ આવું બની શકે. તો એક માહિતી હું આપણા દર્શક મિત્રોને ચોક્કસ આપીશ કે કરોડરજ્જુના પેસમેકર તરીકે ઓળખાતું આ ડિવાઇસ સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેટર, એનું બીજું નામ સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેટર છે. કરોડરજ્જુનું જે પાછળનો ભાગ છે એને ડોર્સલ કોલમ તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ પ્રકારની નીડલની મદદથી મેટલના લીડ્સને આ સ્પેસમાં એક્સરે મદદથી મૂકવામાં આવતા હોય છે, અને દર્દીનો પેઇનનો એરિયા શોધી અને પ્રોગ્રામેબલ પંપ દર્દીના શરીરમાં મૂકવામાં આવતો હોય છે, અને પછી બધા જ પ્રકારનું પ્રોગ્રામ બહારથી કંટ્રોલ કરી શકાય છે. પલ્સ જનરેટર થ્રુ આપણે ડિફરન્ટ ટાઈપના પ્રોગ્રામ્સ ઓફર કરી અને પેશન્ટને જે પ્રમાણે ફાયદો મળતો હોય એ પ્રમાણે આપણે પ્લાન કરી શકીએ છીએ. આ ટ્રીટમેન્ટ 2 પાર્ટમાં આપવામાં આવે છે. સૌથી પહેલાં અઠવાડિયાનો એક ટ્રાયલ ફેઝ હોય છે. આ દરમિયાન દર્દીને અલગ અલગ પ્રોગ્રામથી વાકેફ કરવામાં આવે છે, અને દર્દીનું પેઇન જેટલું પણ શક્ય હોય એટલું ઓછું કરવામાં આવે છે. દર્દીને જો એવું લાગે એક અઠવાડિયાની અંદર કે એનું જે પણ કંઈ પેઇન હતું એ ઘણું જ ઓછું થઈ રહ્યું છે આ ડિવાઇસ મૂકવાથી, તો એવા દર્દીને અમે પરમેનન્ટ ડિવાઇસ મૂકવાની સલાહ આપતા હોઈએ છીએ, અને આ વર્ષો સુધી બોડીમાં રહીને ઇફેક્ટિવ રીતે પેઇન મેનેજમેન્ટ કરતું હોય છે. અમુક 3-4 એક્ઝામ્પલ હું આપું કે અમેરિકન US FDA એપ્રુવડ 4 પ્રકારની ટ્રીટમેન્ટમાં નો ઉપયોગ થઈ શકતો હોય છે. એક તો ફેલ્ડ બેક સર્જરી સિન્ડ્રોમ. જે તે સમયે દર્દી સ્પાઇનના પ્રોબ્લેમથી હેરાન થતી હોય છે ત્યારે સર્જને તો એનું કામ સરસ રીતે જ કરેલું છે, પણ થોડા વર્ષો પછી ઘણીવાર ફાઇબ્રોસિસને કારણે નર્વ્સ ફરી હલનચલન કરતી બંધ થતી હોય છે, અને દર્દીને પુષ્કળ બેક પેઇન ને લેગ પેઇન થતું હોય છે. તો આ પ્રકારના સ્ટિમ્યુલેટર મૂકી આ પેઇન ઉપર કાબૂ મેળવી શકાતો હોય છે. બીજું એક કોમ્પ્લેક્સ રિજિયોનલ પેઇન સિન્ડ્રોમ છે. ઘણીવાર એક સામાન્ય દાખલા તરીકે રિસ્ટમાં ફ્રેક્ચર થયું, પ્લાસ્ટર આપ્યું કે નાનું ઓપરેશન થયું અને સંપૂર્ણ હીલ પણ થઈ ગયું, છતાં પણ દર્દીને આખા હાથમાં દુખાવો થતો હોય છે, અને ત્યારે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થતી હોય છે. તો આ પ્રકારના પેઇનમાં એક ખાસ સિમ્પટોમ્સ જોવા મળે છે કે પેશન્ટને ટચ કરો ને પણ પેઇન થતું હોય છે, સિવિયર બર્નિંગ પેઇન થતું હોય છે, હાથનું ફંક્શન પણ ઓછું થઈ જતું હોય છે. અને જો આ સમયસર ટ્રીટ કરવામાં ન આવે તો પેશન્ટના હાડકાં પણ ખવાતા જાય છે, મસલ પણ ઘસાતા જાય છે, દર્દીને પેઇન ખૂબ જ વધતું જાય છે, અને આ પેઇન સહન થઈ શકે એવું હોતું જ નથી. સાદી દવાથી પણ ક્યારેય કાબૂ મેળવી શકાય એવું હોતું નથી. તો આ પ્રકારના દર્દીમાં આ ડિવાઇસ અઠવાડિયાનું ટ્રાયલ આપી અને જો ઇફેક્ટિવ પુરવાર થાય તો આપણે પરમેનન્ટ ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છીએ. જી
બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરી પેઇન મેનેજમેન્ટ વિશે. ઘણા લાંબા સમયથી શરીરના કેટલાક ભાગોમાં જો દુખાવો રહેતો હોય તો પેઇન મેનેજમેન્ટથી તે દૂર કરી શકાય છે. કેન્સરના દુખાવામાં પણ રાહત મળે છે. કમર અને ગરદનના મણકાનો દુખાવો હોય તો તેમાં પણ આપણે પેઇન મેનેજમેન્ટથી રાહત મેળવી શકીએ છીએ, અને ચામડીના રોગોના કારણે થતા દુખાવામાં પણ આપણે પેઇન મેનેજમેન્ટ દ્વારા રાહત મેળવી શકીએ છીએ. અને એ જ વિશે લોકોમાં અવેરનેસ આવે તેનો એક સરસ પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો. ત્યારે હાલ મારી સાથે ચર્ચામાં જોડાયા હતા ડૉક્ટર મિલન મહેતા. ડૉક્ટર મિલન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સ્વાસ્થ્યની સફર ઝાયડસ હોસ્પિટલ સાથેમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર. ઝાયડસ હોસ્પિટલ ગુજરાતની સૌથી વિશાળ આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી કોર્પોરેટ હોસ્પિટલ, જ્યાં હૃદય રોગ, કિડની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, મગજ અને જ્ઞાનતંતુ, પેટ અને આંતરડા, કાન, નાક, ગળા તેમજ સ્ત્રી રોગને લગતા તમામ રોગોની આધુનિક સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા. વર્લ્ડ ક્લાસ ઓપરેશન થિયેટર, કેથ લેબ, લેપ્રોસ્કોપી સર્જરી યુનિટ, ICU, રેડિયોલોજી અને પેથોલોજી યુનિટ, ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સની સેવાઓ પારદર્શકતા સાથે. તમારા સ્મિતનો સાથી ઝાયડસ હોસ્પિટલ.